એમને મરાંગ ગોળણ કે કહીને જે નામથી બોલાવીએ છીએ એવા શ્રી જયપાલ મુંડાના જન્મજયંતિ નિમિત્તે આપ સૌને નમસ્કાર અને એમની જન્મ જયંતિ નિમિત્તે એમને વંદન કરું છું અને આપ સૌ યુવાન મિત્રો જે આદિવાસી છું એવું જેને ગૌરવ છે એટલા બધા ભેગા થયા છે એ સમાજ માટે એક સારી વાત છે અને આપ સૌ ને આદિવાસીઓ તરીકેનું જે ગૌરવ છે અને એ ગૌરવ જો ટકી રહેશે તો હું એમ માનું છું કે આ એક શ્રદ્ધાંજલિ જયપાલ મુંડાના માટે બરાબર હશે એવું મને લાગે છે અને આપ સૌ જુવાન મિત્રો સમાજ માટે જો આટલી તાકાતથી અને આટલા જ ઉત્સાહથી જો કામ કરશો તો આ સમાજ ચોક્કસ એક થશે અને સમાજને આદિવાસી તરીકેની જે નામના એમણે કલ્પના કરી હતી એ કલ્પના કદાચ સાકાર થશે એવું મને લાગે છે અને આદિવાસી કહેવું એટલું નથી પણ આદિવાસી તરીકે જીવન જીવવું એને કર્તવ્ય કરવું અને જે આદિવાસીના ગુણ છે એને અપનાવવા એ કદાચ મોટી શ્રદ્ધાંજલિ હોઈ શકે અને એ શ્રદ્ધાંજલિ એ જ છે કે આપણા ગામમાં આપણું રાજ અને એ જો આપણે સ્થાપના કરીશું આપણે સ્વાવલંબી બનીશું અને જે સામૂહિકની ભાવના જે આદિવાસી સમાજમાં હતી એ આજે 75 વર્ષમાં સામાજિક રીતે આપણે તૂટી ગયા છે અને એમાં આપણું રાજકારણ હોઈ શકે આપણે બુંદીવાદી હોઈ શકે અથવા તો આપણે કોર્પોરેટના પંજામાં છપડાયેલા છે એ જો નીકળીશું નહીં તો આપણે આદિવાસી તરીકે કહેવા માટે કદાચ લાયક નહીં રહી એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો મને એવું લાગે છે કે આપ સૌ એ દિશામાં વિચારશો અને મારું જીવન કે હું આદિવાસી સંસ્કૃતિને બચાવી શકું એનું જો આપણે અમલીકરણ કરીશું તો ખરા અર્થમાં કદાચ આદિવાસી કહેવા માટે લાયક છીએ એવું મને લાગે છે પણ 75 વર્ષમાં આપણે ખૂબ દૂર ભાગી ગયા છે શિક્ષણ આપણને કદાચ નોકરી આપી છે પણ આપણું સમાજને ખેર વિખેર કરી નાખ્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી તો હું ભણેલાઓને માટે મારે ખાસ નમ્ર વિનંતી છે કે સમાજ પોતાના માટે નથી વિકાસ પોતાના માટે નથી જો સમાજને તમે નહીં જોશો આ વિકાસ તમારે કામનો નથી એવું લાગે છે અને સામૂહિકતા અને જો આપણે પાછી નહીં લાવીએ તો આજે આપણે સમાજમાં જે પરિસ્થિતિ આપણે દરેક ગામોમાં જોઈ રહીએ છીએ એ નિર્માણ થતાં વાર નથી લાગવાની તમારા યુવાનોને ખાસ નમ્ર વિનંતી છે કે આપ સૌ જાગૃત છો એ સારી નિશાની છે પણ એ જાગૃતિ ફક્ત તમારા વિકાસ માટે નહીં વાપરતા